સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ। મિત્રો, એમએડની પરીક્ષા આપવા માટે ભાવનગરથી અમરેલી જવાનું થયું। એમએડના પેપર તો 4 જ હતા, પરંતુ વચ્ચે રજાઓ આવતી હોવાથી એ પરીક્ષા અમારી 10 દિવસ ચાલી। એમાં જે વચ્ચેની રજાઓ હતી એ રજામાં અમરેલીથી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે અમે ગીર પંથકમાં ટ્રેનની મુસાફરી કરી અને એ મુસાફરી દરમિયાન જે આહલાદ થયો, આનંદ થયો એ અનેરો હતો। જાણે એવું થયું કે આપણે આનંદ માટે બહારની દુનિયામાં જવાનો પ્રયત્ન કરીએ છીએ, સુખ આપણે આપણા ગુજરાત બહાર શોધીએ છીએ, પરંતુ સમગ્ર સુખ ઈશ્વરે આપણને આ ગુજરાતમાં આપી દીધું છે। એ જે ગીર પંથક છે એ રળિયામણો છે અને એ સમયના મારા જે ઉદ્ગાર છે, હરિયાળું ગુજરાત। ટ્રેનમાં બેઠા બેઠા એક કાવ્યનું સર્જન થયું, હરિયાળું ગુજરાત। હરિયાળું ગુજરાત આ મારું હરિયાળું ગુજરાત, જાવો અમરેલી ધારી ગળધરા ખોડિયાર માત। વિસાવદરથી તાલાલા વચ્ચે આવે સાસણ ગીર, પ્રગટી ત્યાં પ્રકૃતિ હરખે વરસે નયનથી નીર। આવે એવી પવન લહેરખી નહીં પંખાની પંચાત, મન ભરીને માણો ભાઈ આ હરિયાળી ગુજરાત। સોનું વરસે ભાઈ, ગીર પંથકમાં સોનું વરસે, તાલાલાની કેરી જોવા સૌ કોઈની આંખ તરસે। કૃષ્ણએ બનાવ્યું સુખડનું તે આજે થયું સોનાનું, એવા સોમનાથના દર્શન કરતા ધન્ય જીવન સૌનું। વિશાળ પટમાં રેલાયો દરિયો, દર્શને મળે શાંતિ, આ હરિયાળું ગુજરાત એ તો સૌને આપે શાંતિ। અસ્તુ।